બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા છે, જેમાં 2016-17માં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ 107 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો BSc એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થયેલી હતી અને કોર્ટમાં ચુકાદો આવતા તમામ 9 ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોની ડિગ્રી BSc એગ્રીકલ્ચર હોય મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટનો આદેશ આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ 9 ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે। આ અંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી, જે પૈકીના 9 ઉમેદવારો BSc એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી હતી, જેના અનુસંધાને આગળની પ્રક્રિયા હાથ ધરાતા નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવામાં આવ્યા છે। આની વાત કરીએ તો જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવે છે। આ પૈકીના 9 ઉમેદવારો BSc એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતાં નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવાના થાય। અન્ય ઉમેદવારો હતા તેમને કેવા પ્રકારની ડિગ્રી હતી? પસંદગી સેવા મંડળમાં જે BRS અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માગવામાં આવેલી હતી અને આમાં BSc એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતાં ઉત્તરોત્તર કોર્ટ મેટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આવ્યા છે।